પણ મોરે મોરો ભટકાડ્યું એનું શું થયું? એ આખું બોને ઢોળી ગયું. રથમાં કોઈ દી બોનટ ન આવે. થોડું શું કહેવાય આપણે? પેગડું. હા, પકડો. એ વળી ગયું. પછી ગેરેજે લઈ ગયા. રથને કોઈ દી ગેરેજ ન લઈ જવાનું. ત્યાં તો બીજી જા લઈ આવ્યો. પછી ઢીંગાણે કીધું આપના બે હાથ કાપી નાખ્યા. ઓહો હો. પછી બે પગ કાપી નાખ્યા. હા. અને પછી ઘડિયાથી નોખો કરી નાખ્યો. દયા વગરના હાવ. વિચાર કરો કેટલી ઘડી ઢીંગાણું હાલ્યું હોય છે. 15 કલાક આયલું છે. હા. બસ માથું મારી પેલા તો ઠપકારી ગયું. એ મરેલા માયરો કેવાય એવા ધીંગાણા ન હોય. પણ હું જ્યોતિ હલતો નતો તો હું નહીં રહ્યો હતો. મંડાણો. પ્રધાનજી ધીંગાણાની મારે પર ખુમારી જોઈ રણ મેદાનની મારે પર ખુલ્લી તલવારો લઈને ઉતરી જવાનું હોય. ત્યાં હું મીણબત્તી લઈને જતા છું. પણ હું નથી જતો ઢીંગાણે. કેમ તમે કેમ નથી જતા? હાઈટ ઘટે ને. ધીંગાણામાં હાઈટ નો ન જોવાનું એમાં ખુમારીનું જોવાનું હોય. એટલે ભાઈ ઘોડા ઉપર બેહાઈ જાય પછી ઉતરાય નહીં. ઉતરાય પાછું ચડાય નહીં. મારે તો ઢાળ જ ગોતવાનો હોય.